ખેડૂતોનો ધારા અને પાયમાલ થઈ ગયા છે। ખેડૂતોના સોના સમાન પાક છે આજે કથિર થઈ ગયા છે। બાળકની જેમ 100 દિવસ સુધી તેનું પાલન પોષણ કરવું। આજે ખેડૂત પાસે પૈસા નથી, માત્ર છે તો આંખોમાં પાણી અને માથા પર ચિંતાનો બોજ। સરકારની રાહત કેવી છે તમને ખબર છે? સરકારની રાહત માત્ર પ્લાસ્ટર જેવી છે, જ્યારે જરૂર ખેડૂતોને ખરેખર ઓપરેશનની છે। ખેડૂતે દિવસ રાત જોયા વગર તડકોને ટાઢ સહન કરીને જે પાક તૈયાર કર્યો તેને એક જ રાતમાં માવઠાએ ધૂળ કરી દીધો। પાકને લહેરાતો જોઈને જે ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું તે આજે વેર વિખેર તરફ થઈ ગયું અને જે ખેતર છે તેને જોઈને તે આખું રુદનમાં ફેરવાઈ ગયું। નષ્ટ થયેલો પાક ખેડૂતો માટે નુકસાનનો પહાડ બન્યો છે અને આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ખેડૂતોની તિજોરી ખાલી ખમ થઈ ગઈ છે। ખેડૂતોનો ધારા અને પાયમાલ થઈ ગયા છે। આજે ધરતી માતા પણ પોતે પોતાના પુત્રની આ દશા જોઈને રડી રહી હશે। આજે કૃષિ પ્રધાન દેશના ખેડૂતની હાલત દયનીય થઈ છે, ત્યારે ખેડૂતોના સોના સમાન પાક છે આજે કથિર થઈ ગયા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। આજે મારી સામે સમાચાર નથી, આજે મારી સામે છે એક ખેડૂતની મજબૂરીની કહાની। ખેતરમાં ભરાયેલું પાણી માત્ર પાણી નથી, એ તો ધરતી પુત્રની આંખોના આંસુ છે, જેણે આખા પરિવારના સપનાને ધોઈ નાખ્યા છે। રાજ્યભરમાં ફરી એક વખત કમોસમી વરસાદ એટલે કે માવઠાએ ખેડૂતોનું જીવન વેર વિખેર કરી નાખ્યું છે। ટીવી સ્ક્રીન પર તમને દેખાતી આ તસવીરો માત્ર પાણી ભરાયેલા ખેતરો નથી, પણ એ છે લાખો ખેડૂતોના તૂટેલા સપના અને આશા પર ફરી વળેલું પાણી। જે પાકને ખેડૂતોએ પોતાના લોહી અને પસીનાથી સીંચ્યો, બાળકની જેમ 100 દિવસ સુધી તેનું પાલન પોષણ કર્યું, જે પાક પર તેમણે પોતાનું આખું વર્ષ ટકાવી રાખવાનો વિશ્વાસ મૂક્યો, તે જ પાક આજે વરસાદના પાણીમાં ડૂબી ગયો છે। ખેતરમાં લહેરાતો પાક, કપાસ હોય, મગફળી હોય કે ડાંગર, બધું જ નષ્ટ થઈ ગયું છે। ખેડૂતના હાથમાં આવેલું કોળિયું છીનવાઈ ગયું છે। ખેડૂત દેવાના ડુંગર નીચે હાલ દબાઈ રહ્યો છે। જગતના તાતને આર્થિક નુકસાનની સાથે એક મોટી સામાજિક ચિંતા પણ ખેડૂતોને હવે કોરી ખાઈ રહી છે। આ માવઠાને કારણે એવા અનેક ખેડૂતો, અનેક પરિવારો હતા જેને દીકરીઓના લગ્ન કરવાના હતા, બધા જ પરિવારો હવે મુશ્કેલીમાં મુકાઈ જશે। જેમના ઘરમાં ટૂંક સમયમાં જ દીકરીના લગ્ન છે, તે ખેતરમાંથી એક રૂપિયો પણ પેદા ન થતો તો દીકરી માટે કર્યાવર ક્યાંથી લાવશે? આખી મુશ્કેલીમાં મુકાયેલો પરિવાર દીકરીના લગ્ન કેવી રીતે કરશે? ક્યાંથી આવશે લગ્નનો ખર્ચ? શું આ પિતા દીકરીને વચન આપશે કે આ વર્ષે લગ્ન મોકૂફ રાખો, કારણ કે સરકારે સહાય નથી આપી? આજે ખેડૂત પાસે પૈસા નથી, માત્ર છે તો આંખોમાં પાણી અને માથા પર ચિંતાનો બોજ। અને અતિ સંવેદનશીલ હોવાના દાવો કરતી સરકારની આજે વાત કરવી છે કે જ્યારે જ્યારે આફત આવે છે ત્યારે સરકાર દ્વારા દિલાસા અને નિવેદનોની ભરમાર થાય છે, સર્વેની વાતો થાય છે, કમિટી રચાય છે અને મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લે છે। પણ સવાલ એ છે કે ખેડૂતને આજે અત્યારે તાત્કાલિક રોકડ સહાયની જરૂર છે, તો એ આપશો તમે? આંકડા અને અર્થતંત્રની વાત અવારનવાર કરીએ છીએ અને આજે પણ એ જ વાત છે, કારણ કે ખેડૂતે જે રોકડિયા પાક વાવ્યા હતા, જેમ કે કપાસ, મગફળી અને ડાંગર, તે દરેક પાક પાછળ ખેડૂતે મોંઘા બિયારણ, ખાતર અને ડીઝલનો ખર્ચ કર્યો છે। માવઠાને કારણે પાક 80% થી 100% જેટલો નાશ પામ્યો છે, એટલે તેની આવક શૂન્ય થઈ ગઈ છે। પરિણામ આજે આવ્યું છે કે ખેડૂત આજે મૂડી અને નફો બંને ગુમાવી ચૂક્યો છે। તે માત્ર ગરીબ નથી બન્યો, પણ દેવાદાર બની ગયો છે। સરકાર જ્યારે પણ સહાયતાની જાહેરાત કરે છે ત્યારે તે નુકસાનના પ્રમાણમાં અત્યંત ઓછી હોય છે। વળતર માત્ર પાકની કિંમતનું હોય છે, પણ ખેડૂતે જે મહેનત, સમય અને આગામી સિઝન માટે જે આશાનું કિરણ અને રોકાણ કર્યું હોય, આશાનું એક કિરણ વાવ્યું હોય અને ખૂબ મોટું રોકાણ કર્યું હોય, એ આર્થિક અને એક સામાજિક રોકાણ પણ એમનું હોય છે, તેનું શું? આ આર્થિક અન્યાયને કારણે જો ખેડૂત આપઘાત જેવા ગંભીર પગલા તરફ વળી રહ્યા છે। સરકારની રાહત કેવી છે તમને ખબર છે? સરકારની રાહત માત્ર પ્લાસ્ટર જેવી છે, જ્યારે જરૂર ખેડૂતોને ખરેખર ઓપરેશનની છે। ઓપરેશનની જરૂરે
એ આમ તલ પાપડ થતો જે ખેડૂત છે એને માત્ર સરકાર પ્લાસ્ટર કરી દે છે, એ પણ ટકાઉ, એટલે થોડા સમય માટે તેને રાહત મળે, ફરીથી તેની પરિસ્થિતિ એવી ને એવી. અને કમોસમી વરસાદની આગાહી જ્યારે હવામાન વિભાગે કરી હતી તો સરકાર પહેલેથી કેમ એક્શન મોડમાં ન આવી? જો સરકાર પહેલેથી એક્શન મોડમાં આવી હોત તો ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક સૂચનો આપ્યા હોત અને સબસિડી પણ તેને મળી શકત. વરસાદને લીધે હવે નુકસાન થશે, ત્યારબાદ કેટલાય દિવસ સુધી સર્વેના નામની આખી પ્રક્રિયાઓ ચાલશે અને આપણે જોઈએ છે કે સર્વેમાં પણ ખેડૂતો ફરિયાદ કરે છે. અને આમ તો સેટેલાઇટથી સર્વે કરવાની વાત કરે છે, તો શું તમે હવે એ પાથરા જે તણાઈ રહ્યા છે તેનું સેટેલાઇટથી કરીને જલ્દીથી તમે એને વળતર નહીં આપો? પરિસ્થિતિ એવી છે કે ખેડૂત આજે સર્વે રિપોર્ટ નહીં પણ બેંકના ખાતામાં તેને પૈસા જોઈએ છે. સરકારની દિલાસા આપવાની આ નીતિ માત્ર સમય પસાર કરવા સિવાય બીજું કશું નથી. આવી અનેક વખત છે ખેડૂતો છે તેની વ્યથામાં શબ્દો નીકળે છે, સરકાર પર તે આક્ષેપ કરે છે. શું સરકાર ખેડૂતને એટલો મૂર્ખ સમજે છે કે તે લાંબા નિવેદનો અને ખોટા વાયદાઓથી સંતુષ્ટ થઈ જશે? સરકારે ભૂલવું ન જોઈએ કે જે ખેડૂતનો નાશ ખાઈને રાજકારણીઓ સત્તાના આસન પર બેઠા છે તે ખેડૂત હવે સવાલ પૂછવા માટે મજબૂર છે. ખેડૂતની આ વેદના પર ક્યારે પૂર્ણ વિરામ મુકાશે? સરકારને હંમેશા પાય લાગતો એ ખેડૂત જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે થોડા દિવસો માટે ભગવાન બની જાય છે, પછી એ જ ભગવાનને તમે રખડતો ને રજડતો મૂકો છો. અને ખાસ દીકરીના લગ્નની શરણાઈ વાગી શકશે કે કેમ? જેના પિતાએ આશા સેવી હતી કે આખો પાક તૈયાર થશે, સોનાના ભાવે વેચાશે અને ત્યારબાદ અમે દીકરીને ધામે ધૂમેથી લગ્ન કરીશું. શું આ શરણાઈ વાગશે? શું એ દીકરીના જે અરમાનો છે એ ખેડૂત પિતા પૂરા કરી શકશે? આ સરકારની નીતિઓ ક્યારે માત્ર દિલાસાથી ઉપર ઉઠીને તાત્કાલિક સહાયમાં રૂપાંતરિત થશે? આ સૌથી મોટો સવાલ છે. શું સર્વે પૂરો થતા સુધીમાં ખેડૂતો જીવશે ખરા? કારણ કે અનેક વખત આપણે એવા કિસ્સાઓ જોયા છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે, કુદરતનો કાળો કોપ છે વરસે છે અને ત્યારબાદ તમે જોતા હોય કે કેવી ખેડૂતની પરિસ્થિતિ થઈ જાય છે. ખેડૂત પાયમાલ થઈ જતો હોય છે, ખેડૂત પાસે પોતાના માટે ખાવા માટે કશું નથી રહેતું, તો એ શું જગને ખવડાવશે? અને ત્યારે ચિંતામાં મુકાતું એ ખેડૂત છે આ બધું સહન નથી કરી શકતો ને ત્યારે તે મોતનો સહારો લેતો હોય છે. ખેડૂતને દિલાસાની નહીં પણ એને સહાયની જરૂર છે. તાત્કાલિક અને પૂરતું વળતર તેને જોઈએ છે. તમે આ વર્ષે જે નુકસાન થાય એને તમે આવતા વર્ષે તેની ભરપાઈ કરો અને એમાં પણ અમુક ટકા જ, તો એ ખેડૂતની તમે એક વખત કલ્પના કરો કે કેવી હાલત હશે. તમને એ વિનાશકારી દ્રશ્યો જે સામે આવ્યા છે અને ખેડૂતની એક વેદના છે કે એક ખેડૂત છે તે રાતા પાણીએ હાથમાં પાથરા લઈને રોવે છે, એ દ્રશ્યો પર નજર કરીએ. મારે ગોરૈયામાં ગોડે બાપ રે મારા મારા ગોરૈયામાં ગોડે પડે મારા ખોખા બધા બી મારા બાપરીઓ મારા ગોરૈયામાં ગોડે પડે બધો ભાઈ બસ થઈ ગયો બાપા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે કમોસમી વરસાદ વરસતા આજ ખેડૂતોની હાલત જો આવી છે કે બાબાઈ કેવી દશા છે આ વરસાદથી? રોહિતભાઈ, આ તો જો વરસાદ રહેતે અમારે શું કરવું ભાઈ? મારો બરોબર ગાય નો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે. હવે ઈ તો આ ગાય નો નિર્ણય નહીં થાય ભાઈ. હું રોહિતભાઈ આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા. મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આગળ વાળાની મહેનત મારી નહીં ભાઈ. તમારી શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા. હાચી વાત. આ બધું ધૂળ થઈ ગયું.
હવે સાના આ તો બધે કુદરતની કહેર છે. આમાં આકાશી રોજી છે ખેડૂતની તો. સૌનું થઈ જાય આમાં આપણું થઈ જાય આમાં આપણું એકલાનું કઈ ન હાલે. આ હૈયું કંપાવનારા દ્રશ્યો જોઈને દરેકની આંખમાં પાણી આવી જાય કે જગતનો તાત કહેવાતો ખેડૂત આટલો હેરાન છે, અને ખેડૂતોનો અવાજ સરકારના કાન સુધી પહોંચે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. અને BS9 TV ન્યૂઝના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે જેને આપણે જેના નામે જે વોટ લઈએ છે, ખરેખર તેને આપણે શું આપીએ છીએ? રસ્તા ઉપર રઝળતા એ ખેડૂતની વેદનાઓ આજે પૂછે છે સરકારને કે ક્યાં છે તમારી સંવેદનશીલતા? જો તમારા ગામમાં પણ આવી ઘટનાઓ બને છે, તમારે પણ પાકમાં ખૂબ નુકસાન થયું છે, તો એ વિડીયો તમે અમને અમારા WhatsApp માધ્યમથી મોકલી શકો છો. અમારા નંબર છે તેના પર તમે વિડીયો મોકલી શકો છો, અને અમે તમારા જે આખી વેદના છે તેને એક અવાજ છે બનવાનો પ્રયત્ન કરીશું, સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.